કોમર્સ અને ધોરણ 11 આર્ટ્સ વિષય ઇકોનોમિક્સ નું ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ એનો આજે પાર્ટ 5 એટલે કે ભાગ 5 ની અંદર હવે આપણે એકમ લક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રનો ખ્યાલ સમજવાનો છે. તો અત્યાર સુધીનું જે ચેપ્ટર આપણે ભણ્યા એમાં આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિથી શરૂ કરી. એટલે કે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય એનો અર્થ અને વ્યાખ્યા, ત્યાર પછી બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય એનો અર્થ અને વ્યાખ્યા અને બંને વચ્ચેનો વિગતવાર તફાવત આપણે જોયો. એ પહેલાના સેશનની અંદર આપણે અર્થશાસ્ત્ર વિશે એટલે કે અર્થશાસ્ત્ર અંગેના વિવિધ અર્થશાસ્ત્રીઓના જુદા જુદા ખ્યાલો વિશે ભણ્યા. જેમાં ભારતના સંદર્ભમાં જોઈએ તો કૌટિલ્ય કે ચાણક્યથી શરૂ કરી અને ત્યારબાદ પશ્ચિમી દેશોના સંદર્ભમાં પશ્ચિમી દેશોના વિવિધ અર્થશાસ્ત્રીઓ જેવા કે પ્રોફેસર લાયનસ રોબિન્સ, પ્રોફેસર એડમ સ્મિથ, ત્યાર પછી એડમ સ્મિથથી પછીથી કહીએ તો પ્રોફેસર સેમ્યુઅલ્સન અને એરિસ્ટોટલ નામના તત્વચિંતક આ બધા જ અર્થશાસ્ત્રીઓના અર્થશાસ્ત્ર વિશેના ખ્યાલોનો એમને પોતે જુદા જુદા વર્ષોમાં જુદા જુદા સમયગાળા દરમિયાન પોતપોતાના પુસ્તકો લખી અને અર્થશાસ્ત્ર વિશે એક ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો છે. અર્થશાસ્ત્ર વિશે પોતાના વિચારો અને ચિંતનો રજૂ કર્યા છે. દરેક અર્થશાસ્ત્રીઓએ કઈ રીતે અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો એ આપણે એ ચેપ્ટર નંબર 1 ના પહેલાના ભાગોમાં ભણ્યા છીએ. તો કે કૌટિલ્યએ તો કે જમીન સાથે સાંકળી ભૂમિને એ અર્થ ગણાવી અને એના લાલન અને પાલન અને પોષણના ઉપાયોને અર્થશાસ્ત્ર કીધું. ત્યાર પછી એરિસ્ટોટલે અર્થશાસ્ત્રને સ્વતંત્ર વિષય તરીકે નહીં પરંતુ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ સાથે જોડી અને શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ સાથે સાંકળી અને એ રીતે એરિસ્ટોટલે પોતાના ખ્યાલો રજૂ કર્યા. ત્યાર પછી એડમ સ્મિથ કે જે અર્થશાસ્ત્રના પિતા ગણાય છે એમને અર્થશાસ્ત્રને સંપત્તિનું શાસ્ત્ર ગણાવ્યું અને ભૌતિક સંપત્તિ અને ભૌતિક સુખો સાથે સરખાવી અને અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અભ્યાસ કર્યો. ત્યાર પછી પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ કે જેને આપણે આગળના અભ્યાસમાં પ્રોફેસર માર્શલ તરીકે ઓળખીશું, એ પ્રોફેસર માર્શલે એ માનવ કલ્યાણની વાત રજૂ કરી અને માનવીને કેન્દ્ર સ્થાને રાખી અને પોતાનો અર્થશાસ્ત્રનો અભ્યાસ રજૂ કર્યો. ત્યાર પછી પ્રોફેસર લાયનસ રોબિન્સે અર્થશાસ્ત્રને અછતલક્ષી શાસ્ત્ર ગણાવ્યું અને અછતના સંદર્ભમાં પોતાના ખ્યાલો રજૂ કર્યા. પ્રોફેસર સેમ્યુઅલ્સને એ પોતાની વ્યાખ્યામાં સમાજમાં ઉત્પાદન અને વહેંચણીની બાબતો ઉપર ભાર મૂક્યો કે જે મૂળભૂત જરૂરિયાતો કે મૂળભૂત ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે એની વહેંચણીને પસંદગી કેવી રીતે થાય છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર આવું કીધું સેમ્યુઅલ્સને. તો આવી રીતે જુદા જુદા અર્થશાસ્ત્રીઓની વ્યાખ્યા અને ત્યાર પછી આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશે આપણે ચોથા ભાગ સુધી ભણ્યા. હવે સમજવાનું છે આપણે એકમ લક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર. તો એની અંદર જો અભ્યાસ અને વિશ્લેષણની દ્રષ્ટિએ અર્થશાસ્ત્રના નીચે મુજબ બે ભાગો પડે છે. એક છે એકમ લક્ષી અર્થશાસ્ત્ર અને બીજો ભાગ છે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર. અભ્યાસ કરવાની દ્રષ્ટિએ, ઊંડાણપૂર્વક જ્ઞાન મેળવવાની દ્રષ્ટિએ, વિગતવાર સમજણ કેળવવાની દ્રષ્ટિએ અર્થશાસ્ત્રના બે ભાગો પડે છે. અર્થશાસ્ત્રને બે ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. જો એ વિષયનો પૂર્ણપણે અભ્યાસ કરવો હોય, સંપૂર્ણ માહિતી મેળવવી હોય તો અર્થશાસ્ત્રને બે ભાગમાં વિભાજિત કરી અને બે ભાગમાં વર્ગીકૃત કરી અને સમજવામાં આવે છે. એ અર્થશાસ્ત્રના બે ભાગો છે. એક છે એકમલક્ષી અર્થશાસ્ત્રનો ભાગ અને બીજો છે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રનો ભાગ. તો હવે અહીંયા આપણે અભ્યાસ એટલે શું એ તો સમજ્યા કે ઊંડાણપૂર્વકની માહિતી મેળવવી અથવા તો વિગતવાર એને જાણવું, સમજવું, સમજણ કેળવવી એને અભ્યાસ કહેવાય. હવે અહીંયા નવો શબ્દ આવ્યો છે વિશ્લેષણ. તો વિશ્લેષણ એટલે શું? તો વિશ્લેષણ એટલે આંકડાકીય માહિતીનું વર્ગીકરણ કરવું અને પ્લસ વર્ગીકરણ કર્યા પછી એના કાર્ય કારણના સંબંધોની તપાસ કરવી એને કહેવાય વિશ્લેષણ. હવે અત્યાર સુધીના અર્થશાસ્ત્રના અભ્યાસમાં આપણે વારંવાર આ શબ્દ ભણી ગયા કે વિશ્લેષણ કરવું, તારણો મેળવવા અથવા તો વિશ્લેષણ એટલે ઊંડાણપૂર્વકનો અભ્યાસ, વિગતવાર અભ્યાસ એને કહેવાય વિશ્લેષણ. પણ
અર્થશાસ્ત્રની પરિભાષામાં વિશ્લેષણની પણ એક અલગ વ્યાખ્યા છે, વિશ્લેષણનો પણ એક અલગ અર્થ આપવામાં આવ્યો છે. તો કે વિશ્લેષણ એટલે શું? તો કે વિશ્લેષણ એટલે કોઈ પણ માહિતીને પહેલા મેળવી અને પછી એનું વર્ગીકરણ કરવું. એટલે કે કોઈ પણ આંકડાકીય માહિતી મેળવવી, ગણતરી કરીને કે સર્વે કરીને કે પૂછપરછ કરીને કે આંકડાશાસ્ત્રમાં આપણે ભણી ગયા રીતે પ્રશ્નાવલીની રીતે કોઈ પણ રીતે પહેલા આંકડાઓ મેળવવા, આંકડાકીય માહિતી મેળવવી, જે અનુકૂળ આવે એ રીતે, એ પદ્ધતિએ, અને એ આંકડાકીય માહિતી મેળવ્યા પછી એનું વર્ગીકરણ કરવું. એટલે કે એના ભાગ પાડવા, એનું વિભાજન કરવું, અને એ વર્ગીકરણ કર્યા પછી એમાં જો બે પાસાઓ હોય, એમાં જો બે બાબતો હોય, એમાં જો બે ચલ રાશિ હોય, તો બંને વચ્ચે કાર્ય કારણનો સંબંધ છે કે નહીં, એટલે કે એકના કારણે બીજું બને છે કે નહીં, એને કહેવાય કાર્ય કારણનો સંબંધ. એ કાર્ય કારણના સંબંધોની પણ તપાસ કરવી, એને કહેવાય વિશ્લેષણ. તો ફરીથી વિશ્લેષણ એટલે શું? તો કે કોઈ પણ બાબતની પહેલા તો આંકડાકીય માહિતી મેળવવી, એ આંકડાકીય માહિતીની તપાસ કરવી, મેળવ્યા પછી એનું વર્ગીકરણ કરવું, અને વર્ગીકરણ કર્યા પછી તપાસ કરવી. શેની તપાસ? તો કે બંને વચ્ચેના, બે પાસા વચ્ચેના કે બે ચલ રાશિ વચ્ચેના કાર્ય કારણના સંબંધોની તપાસ કરવી, એને કહેવાય છે વિશ્લેષણ. તો અહીંયા અભ્યાસ અને વિશ્લેષણ કરવાના હેતુથી જોઈએ તો અભ્યાસ અને વિશ્લેષણના હેતુથી અર્થશાસ્ત્રના બે ભાગો છે, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને બીજો ભાગ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. સૌથી પહેલા આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર વિશે વિગતવાર પરિચય મેળવીશું. તો કે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં પહેલો પોઈન્ટ, જે અભ્યાસમાં અર્થતંત્રના એકમોનો અભ્યાસ થાય છે તે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. જે અભ્યાસની અંદર અથવા તો જે માહિતીની અંદર અથવા તો જે મેળવેલા જ્ઞાનની અંદર અથવા તો જે મેળવેલી આંકડાકીય માહિતીની અંદર માત્ર ને માત્ર એક એકમનો જ અભ્યાસ થાય છે. સમગ્રલક્ષી અભ્યાસ થતો નથી. અહીંયા એના નામમાં જ એનો અર્થ સમાવિષ્ટ છે. એકમનો જ અભ્યાસ, એક જ વ્યક્તિનો અભ્યાસ, એક જ પેઢીનો અભ્યાસ, એક જ શ્રમિકનો અભ્યાસ. દાખલા તરીકે આપણી શાળામાં કુલ 100 જણાનો સ્ટાફ કાર્યરત છે. એ 100 માંથી કોઈ એક વ્યક્તિ, એ નામના વ્યક્તિને લઈ લઈએ ઉદાહરણ તરીકે, અને એ નામના વ્યક્તિનો જ અભ્યાસ કરવો, એની આવક જાણવી, એના વેતનની તપાસ કરવી, એ ખર્ચ ક્યાં અને કેટલો કરે છે એ જાણવાનું, એ નામના વ્યક્તિનું જ, તો એને એકમલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કહેવાય છે. એની સાથે પછી બીજા વ્યક્તિઓ બી, સી, ડી અને એફ પણ કાર્યરત છે, પણ આપણે બીજા કોઈને ધ્યાનમાં લેવાના નથી. આપણે કોને ધ્યાનમાં લેવાનું છે? માત્ર કોઈ એક જ વ્યક્તિ. એવી જ રીતે કોઈ એક વ્યક્તિને વ્યક્તિગત, અહીંયા ઇન્ડિવિડ્યુઅલ અભ્યાસ, સમૂહનો અભ્યાસ કરવાનો નથી. સામૂહિક રીતે સમષ્ટિને ધ્યાનમાં લેવાની નથી. સમષ્ટિમાંથી પસંદ કરેલો નિદર્શ, એ નિદર્શનો આપણે અભ્યાસ કરવાનો છે. તો જે અભ્યાસની અંદર અર્થતંત્રના કોઈ એક એકમનો જ અભ્યાસ થતો હોય, કોઈ એક જ વ્યક્તિ, કોઈ એક જ પેઢી, કોઈ એક જ સંસ્થા કે કોઈ એક જ કંપની, દાખલા તરીકે આપણા ઉદાહરણમાં આપણે એ નામનો વ્યક્તિ લીધો, તો એની આવક, એનો જ ખર્ચ અને એના જ વેતનનો અભ્યાસ કરવામાં આવે તો એ એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. જે આપણે સમજીએ એ જ આગળના પોઈન્ટમાં આવશે. જો કોઈ એક એકમ, કોઈ એક વ્યક્તિ કે કોઈ એક પેઢી આ અભ્યાસમાં કેન્દ્ર સ્થાને હોય છે, એટલે કે અભ્યાસનું કેન્દ્ર બિંદુ કોઈ એક એકમ છે. એકમલક્ષી અર્થશાસ્ત્રના ખ્યાલની અંદર અભ્યાસનું કેન્દ્ર બિંદુ કોઈ એક જ એકમ છે. અભ્યાસના કેન્દ્ર સ્થાને કોઈ એક જ વ્યક્તિ રહેલો છે. એટલે કે કોઈ એક એકમ, કોઈ એક જ વ્યક્તિ કે કોઈ એક જ પેઢી કે કોઈ સંસ્થા પણ માત્ર એક જ, અને કોઈ કંપની પણ માત્ર એક જ, એનો જ અભ્યાસ કરવામાં આવે, એના તરફ જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે. અભ્યાસના સમગ્ર કેન્દ્ર સ્થાને, અભ્યાસના સેન્ટર પોઈન્ટ ઉપર એક જ વ્યક્તિ કે એક જ એકમ કે એક જ પેઢી હોય તો એ એકમલક્ષી અર્થશાસ્ત્રનો ખ્યાલ છે. અને એમાં એકમલક્ષી અર્થશાસ્ત્રના આધારે આગળ વધી અને નિર્ણયો લેવામાં આવે છે. આગળનો પોઈન્ટ, કોઈ એક વસ્તુની કિંમત, તેના ભાવ નિર્ધારણનો અભ્યાસ, તેવી જ રીતે કોઈ એક શ્રમિકના વેતન નિર્ધારણનો અભ્યાસ,
વગેરે એકમલક્ષી અર્થશાસ્ત્રના ખ્યાલો છે. કોઈ એક જ ચીજ વસ્તુ બજારની અંદર અસંખ્ય ચીજ વસ્તુનું ઉત્પાદન, ખરીદી અને વેચાણ થાય છે. એમાંથી માત્ર ને માત્ર આપણે એક જ વસ્તુ લીધી, કાપડ. તો કાપડને જ ધ્યાનમાં લેવાનું છે. પછી ખાદ્ય પદાર્થો નથી ધ્યાનમાં લેવાના, પેટ્રોલ ડીઝલને નથી ધ્યાનમાં લેવાનું, બરાબર? અથવા તો અન્ય આપણા મોજ શોખના સાધનોને કે કારને પણ ધ્યાનમાં નથી લેવાની. આપણે ઉદાહરણમાં લીધું કાપડ, તો કાપડનો જ અભ્યાસ કરવાનો. દેશમાં કુલ કાપડનું ઉત્પાદન કેટલું થાય છે, કયા કયા પ્રકારના કાપડો બને છે, કેટલા ભાવે વહેંચાય છે, માત્ર ને માત્ર કાપડનો જ અભ્યાસ. તો એકમલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ છે. એની સાથે પછી બીજી વસ્તુઓને કે બીજી સેવાઓને ધ્યાનમાં લેવાની નથી. એવી જ રીતે દેશની અંદરની કોઈ એક વસ્તુની કિંમત, કોઈ એક વસ્તુ નક્કી કરી લીધી, પૂર્વ નિર્ધારિત કરી લીધી, પહેલેથી નક્કી કરી લીધી, એની કિંમત જાણવી, એની પ્રાઇસ જાણવી, એની એક ભાવ નિર્ધારણ કેવી રીતે થયો એનો અભ્યાસ કરો. એટલે કે એની કિંમત નિર્ધારણ પ્રક્રિયા જાણવી, કઈ રીતે એનો ભાવ નક્કી થયો, એક જ વસ્તુના ભાવ નિર્ધારણનો અભ્યાસ કરવો. એવી જ રીતે કોઈ એક શ્રમિક, આપણે આપણા ઉદાહરણમાં લીધું, શાળામાં કામ કરતો કર્મચારી એ નામના શ્રમિકના વેતન નિર્ધારણનો અભ્યાસ કરવો, એ નામના શ્રમિકની આવક અને ખર્ચનો અભ્યાસ કરવો. તો એ અભ્યાસ એ એકમલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ છે, એકમલક્ષી અર્થશાસ્ત્રનો ખ્યાલ છે. અને એકમલક્ષી અર્થશાસ્ત્ર ક્યારે ઉપયોગી બને, એકમલક્ષી અર્થશાસ્ત્રની ઉપયોગિતા શું અથવા તો એનું મહત્વ શું, ક્યાં કામ લાગે? તો કે એકમલક્ષી અર્થશાસ્ત્ર કોઈ એક ગ્રાહક, એક પેઢી કે એક શ્રમિક વગેરેને આર્થિક નિર્ણયો કરવામાં મદદરૂપ બને છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રનો એવો ભાગ છે કે જે વ્યક્તિગત રીતે મદદરૂપ બને. શેમાં મદદરૂપ બને? તો કે આર્થિક નિર્ણયો કરવામાં. કોઈ એક વ્યક્તિને કે કોઈ એક પેઢીને કે કોઈ એક ગ્રાહકને પોતાના આર્થિક નિર્ણયો લેવા હોય તો એને એ એકમલક્ષી અર્થશાસ્ત્રનો ખ્યાલ ઉપયોગી અને મહત્વનો બની રહે છે. હવે આપણે જોશું અહીંયા સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વિશેનો ખ્યાલ. તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વિશે વિગતમાં સમજીએ એ પહેલા એટલું જાણી લઈએ આપણે કે એના નામમાં જ એનો અર્થ સમાવિષ્ટ છે. એકમલક્ષીમાં પણ જેમ નામમાં જ સમાવિષ્ટ હતું એમ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં પણ નામમાં સમાવિષ્ટ છે. સમગ્ર અભ્યાસ, બધી જ બાબતોનો અભ્યાસ, જ્યાં કુલ શબ્દ લાગે, જ્યાં સામૂહિક અભ્યાસ થાય, એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના ખ્યાલો છે. તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં મુખ્ય ફેર આટલો એકમલક્ષી અર્થશાસ્ત્ર કરતા કે અહીંયા કોઈ એક એકમ કે એક પેઢીને વ્યક્તિગત રીતે ઇન્ડિવિડ્યુઅલ ધ્યાનમાં લેવાનું નથી, પણ સંપૂર્ણ સમૂહનો સામૂહિક અભ્યાસ થાય છે, સંપૂર્ણ સમષ્ટિનો અભ્યાસ થાય છે. સમષ્ટિ એટલે કે સમૂહ. તો જે અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય છે તેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય છે. જે અભ્યાસની અંદર અથવા જે માહિતીની અંદર કે જે મેળવેલા જ્ઞાનની અંદર અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રોનો અભ્યાસ થાય તો એને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય છે. દાખલા તરીકે ખેતી, તો ખેતીની અંદર ઘઉંનું ઉત્પાદન કેટલું, ચોખાનું કેટલું, બાજરીનું કેટલું, કઠોળનું કેટલું વગેરે. જ્યારે એકમલક્ષીમાં આપણે શું કરતા હતા, તો ઘઉં, તો માત્ર ઘઉંનો જ અભ્યાસ. જ્યારે અહીંયા સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ, કોઈ એક બાબતને પકડી રાખીને બાકીની બાબતોને મૂકી દેવાની નથી, પરંતુ સમાંતર બધી જ બાબતોનો અભ્યાસ કરવાનો છે, કુલ અભ્યાસ કરવાનો છે, સામૂહિક અભ્યાસ કરવાનો છે, એકબીજાને સમાંતર ચાલવાનું છે, એકબીજાને પેરેલલ અભ્યાસ કરવાનો છે. એટલે કે અર્થશાસ્ત્રમાં જેની અંદર આપણે બધી જ બાબતોનો અભ્યાસ કરી શકીએ, સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય, એને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય છે. ત્યાર પછી તો કે આ પ્રકારના અભ્યાસમાં અભ્યાસનું કેન્દ્ર બિંદુનું એકમ સમષ્ટિ છે. દાખલા તરીકે કુલ રોજગારી, કુલ રાષ્ટ્રીય આવક, કુલ વસ્તી વગેરે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના ખ્યાલો છે. તો એકમલક્ષી અર્થશાસ્ત્રમાં આપણે ભણી ગયા કે અભ્યાસના કેન્દ્ર સ્થાને કોઈ એક એકમ છે કે એક વ્યક્તિ છે કે એક પેઢી કે કંપની છે, પરંતુ અહીંયા સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના ખ્યાલમાં અભ્યાસના કેન્દ્ર સ્થાને સંપૂર્ણ સમષ્ટિ છે. કોઈ એક વ્યક્તિ નહીં, પરંતુ સંપૂર્ણ સમષ્ટિ. સમષ્ટિ એટલે સમૂહ, સામૂહિક રીતે, સંયુક્ત રીતે બધાના ભેગા કરીને જે અભ્યાસ થાય એ સામૂહિક અભ્યાસ છે. એટલે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં એ અભ્યાસનું કેન્દ્ર બિંદુ અથવા તો અભ્યાસનું એકમ
એ સમષ્ટિ છે. દાખલા તરીકે દેશની કુલ રોજગારીનું પ્રમાણ કે રોજગારીની ટકાવારી, ભારત દેશની કુલ વસ્તી, ભારત દેશની કુલ રાષ્ટ્રીય આવક વગેરે જ્યાં જ્યાં કુલ શબ્દ લાગે એ બધા ખ્યાલો, કુલ રાષ્ટ્રીય આવકનો ખ્યાલ, કુલ વસ્તીનો ખ્યાલ, કુલ ખર્ચનો ખ્યાલ, કુલ આવકનો ખ્યાલ, કુલ રોજગારીનો ખ્યાલ કે કુલ બેરોજગારીનો ખ્યાલ, એ બધા સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના ખ્યાલો છે. સમગ્રલક્ષીમાંથી જ એકમલક્ષી અર્થશાસ્ત્ર છૂટું પડે છે. દાખલા તરીકે ઉદાહરણ લઈએ આપણે કે સમગ્ર ભારત દેશની કુલ વસ્તી, તો એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો ખ્યાલ છે. એના બદલે માત્ર ગુજરાત રાજ્યની કુલ વસ્તી, તો એમાં એક માત્ર ગુજરાત રાજ્ય સમાવેશ છે, તો એ એકમલક્ષી અર્થશાસ્ત્રનો ખ્યાલ છે. તો કે કુલ રોજગારી, કુલ આવક અથવા તો કુલ વસ્તી એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના ખ્યાલો છે. અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર ક્યાં ઉપયોગી બની રહે, એનું મહત્વ શું, અથવા તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર શું કામમાં આવે, તો એની અંદર સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સરકારને આર્થિક નીતિ ઘડવામાં અને આર્થિક નિર્ણયો લેવામાં મદદરૂપ બને છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય તો એ દેશની કેન્દ્ર સરકારને અને વિવિધ રાજ્યોની રાજ્ય સરકારને પોતાની આર્થિક નીતિ ઘડવામાં, પોતાના આર્થિક નીતિ નિયમો કે પોલિસી બનાવવામાં, આર્થિક વ્યવહારો અંગેના નીતિ નિયમોનું ઘડતર કરવામાં અને આર્થિક નિર્ણયો લેવામાં મદદરૂપ બની રહે છે. જ્યારે એકમલક્ષી અર્થશાસ્ત્ર માત્ર કોઈ એક પેઢી કે કોઈ એક વ્યક્તિ કે કોઈ એક શ્રમિકના નિર્ણયોમાં મદદરૂપ બને છે. હવે પછી આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેના તફાવતના મુદ્દાઓ જોવાના છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો ખ્યાલ ભણ્યા પછી હવે આપણે બંને વચ્ચેનો તફાવત ભણવાનો છે. જેમ આગળ ઉપર આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિનો તફાવત વિગતવાર ભણી ગયા, એવી જ રીતે અહીંયા એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વિશેના તફાવતના મહત્વના 4 મુદ્દાઓ ભણવાના છે. જે ખ્યાલ આપણે સમજ્યા વિગતવાર થિયરિકલ પોઈન્ટની અંદર, એના પરથી જ એનો તફાવત તારવવામાં આવ્યો છે. તો આ ચેપ્ટરમાં મુખ્ય 2 તફાવતો આપણે ભણવાના છે, સમજવાના છે અને પરીક્ષાની દ્રષ્ટિએ બિલકુલ અગત્યના છે. એક પહેલો તફાવત જે આપણે આગલા સેશનમાં પાર્ટ 4 માં ભણી ગયા એ આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિનો તફાવત, અને બીજો તફાવત આ ચેપ્ટરમાં આપણે ભણવાનો છે એ એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેનો. તો પહેલો મુદ્દો તફાવતનો, એકમલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય, તો કે જે અભ્યાસમાં અર્થશાસ્ત્રના એકમોનો અભ્યાસ થાય છે તે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. જે વિગતવાર અભ્યાસની અંદર, જે માહિતીની અંદર અથવા તો જે વિશ્લેષણની અંદર કે જે ઊંડાણપૂર્વકના અભ્યાસની અંદર અર્થશાસ્ત્રના માત્ર એકમોનો જ અભ્યાસ થાય છે. કોઈ એક વ્યક્તિ, કોઈ એક પેઢી, કોઈ એક સંસ્થા, કોઈ એક કંપની, કોઈ એક વ્યક્તિનું વેતન, કોઈ એક વ્યક્તિની જ આવક અને કોઈ એક વ્યક્તિનો જ ખર્ચ, આવી બધી એક વ્યક્તિગત બાબતનો અભ્યાસ થાય છે એ એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. એટલે કે એકમલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસમાં કેન્દ્ર બિંદુ કોઈ એક એકમ છે. એકમલક્ષી અર્થશાસ્ત્રનો જ્યારે અભ્યાસ કરવામાં આવે તો એની અંદર કેન્દ્ર સ્થાને એનું કેન્દ્ર બિંદુ કોઈ એક એકમ છે, કોઈ એક એકમનો વ્યક્તિગત ઇન્ડિવિડ્યુઅલ અભ્યાસ થાય છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો પહેલો મુદ્દો, તો કે જે અભ્યાસમાં અર્થશાસ્ત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય છે તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે. જે વિગતવાર અભ્યાસની અંદર અથવા તો જે માહિતીની અંદર અથવા તો જે વિશ્લેષણની અંદર અથવા તો જે ઊંડાણપૂર્વકના અભ્યાસની અંદર સમગ્ર અર્થશાસ્ત્રના સમગ્ર ક્ષેત્રોનો અભ્યાસ થાય છે, પૂર્ણપણે સામૂહિક અભ્યાસ થાય છે, કોઈ એક વ્યક્તિગત બાબત ઉપર કે એક એકમ ઉપર ભાર આપવામાં આવતો નથી, પરંતુ વ્યક્તિના બદલે વ્યક્તિઓના સમૂહનો અભ્યાસ થાય, સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય, તો એને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય છે. એટલે કે ત્યાં આપણે જોઈએ તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં અભ્યાસનું કેન્દ્ર બિંદુ સમષ્ટિ છે. કોઈ એક વ્યક્તિ કે એક એકમ નહીં, પરંતુ અભ્યાસનું કેન્દ્ર બિંદુ સમષ્ટિ છે. સમષ્ટિ એટલે કે સમૂહ. અભ્યાસ સામૂહિક રીતે થાય છે, અભ્યાસ સંયુક્ત રીતે થાય છે,
બધાનો ભેગા મળીને અભ્યાસ થાય છે. અહીંયા માત્ર એક બાબતનો અભ્યાસ એકમલક્ષીની જેમ થતો નથી. ટૂંકમાં કહેવું હોય તો પહેલા મુદ્દામાં આપણને એમ કીધું છે કોઈ એક બાબતનો છૂટો છવાયો અભ્યાસ એ એકમલક્ષી અર્થશાસ્ત્ર છે કે જેમાં અભ્યાસનું કેન્દ્રબિંદુ એક એકમ છે. જ્યારે કોઈ એક બાબત નહીં, છૂટો છવાયો અભ્યાસ નહીં, પરંતુ સમગ્ર અર્થતંત્રના બધા જ ક્ષેત્રોનો સમગ્રલક્ષી અભ્યાસ, સામૂહિક અભ્યાસ એને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય છે. અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કેન્દ્રબિંદુ અભ્યાસનું એ સમષ્ટિ છે, એટલે કે સમૂહ છે. બીજો મુદ્દો, એકમલક્ષી અર્થશાસ્ત્રમાં વસ્તુની કિંમત, પેઢીની સમતુલા, શ્રમિકની સીમાંત ઉત્પાદકતા વગેરે બાબતોનો અભ્યાસ એ એકમલક્ષી અર્થશાસ્ત્ર કરે છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ કુલ રોજગારી, કુલ રાષ્ટ્રીય આવક, કુલ વસ્તી વગેરેના પ્રમાણનો અભ્યાસ કરે છે. એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના ખ્યાલો છે. તો કે એકમલક્ષી અર્થશાસ્ત્ર શેનો અભ્યાસ કરે? કયા કયા ખ્યાલો એમાં સમાવિષ્ટ છે? તો કે કોઈ એક ચીજ વસ્તુની કિંમત, કે કોઈ એક સેવાની ખરીદ કિંમત કે એની પડતર કિંમત, કોઈ એક પેઢીની સમતુલા, સમતુલા એટલે મહત્તમ કેટલું વેચાણ કરી શકે છે એ, કોઈ એક પેઢી કે એક વેપારી કે એક સંસ્થા કે એક કંપની કે એક દુકાનદાર વધુમાં વધુ કેટલું વેચાણ કરી શકે, એ વધુમાં વધુનો જે આંકડો કે પ્રમાણ નીકળે એની સમતુલા ગણાય છે. એ માત્ર એક જ પેઢીની સમતુલા અથવા તો કોઈ એક શ્રમિકની સીમાંત ઉત્પાદકતા, સીમાંત ઉત્પાદકતા એટલે કે કોઈ એક શ્રમિક વધારાના એક એકમનું ઉત્પાદન કરી શકે છે કે નહીં, કોઈ એક જ શ્રમિકને ધ્યાનમાં લઈ અને એની ઉત્પાદન કરવાની ક્ષમતા, એની ઉત્પાદન કરવાની શક્તિ, એની ગુણવત્તા, એની કાર્યક્ષમતા વગેરેને ધ્યાનમાં લેવામાં આવે. કોઈ એક શ્રમિકની કે કોઈ એક પેઢીની સમતુલા કે કોઈ એક ચીજ વસ્તુ કે સેવાની કિંમત, તો એ એકમલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસની બાબતો છે, એકમલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસના ખ્યાલો છે. જ્યારે સમગ્ર દેશની કુલ રોજગારીનું પ્રમાણ, સમગ્ર દેશની કુલ બેરોજગારીનું પ્રમાણ, સમગ્ર ભારત દેશની કુલ રાષ્ટ્રીય આવક, સમગ્ર ભારત દેશની કુલ વસ્તી, જ્યાં કુલ શબ્દ લાગે છે, જ્યાં બધાનો સમગ્રલક્ષી અભ્યાસ થાય છે, જ્યાં સામૂહિક અભ્યાસ થાય છે, આ બધી જ બાબતોના પ્રમાણને કે ટકાવારીને એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં સમાવિષ્ટ કરેલ છે. કોઈ એક રાજ્ય કે એક પ્રદેશ કે એક શહેરની વસ્તી નહીં, પરંતુ સમગ્ર દેશની કુલ વસ્તી, સમગ્ર દેશની કુલ રાષ્ટ્રીય આવક, કે કોઈ એક રાજ્યની રોજગારીનું પ્રમાણ નહીં, પરંતુ સમગ્ર ભારતના સંદર્ભમાં રોજગારીનું કે બેરોજગારીનું પ્રમાણ. તો આ જ્યાં કુલ શબ્દ લાગે એ કુલ રોજગારી, કુલ રાષ્ટ્રીય આવક અને કુલ વસ્તી એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસના ખ્યાલો છે. ત્રીજો પોઈન્ટ એકમલક્ષીમાં, એકમલક્ષી અર્થશાસ્ત્ર એ ગ્રાહક, પેઢી, શ્રમિક વગેરે જેવા આર્થિક એકમોને નિર્ણય કરવામાં મદદરૂપ બને છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ સરકારને આર્થિક નીતિઓ ઘડવામાં અને સંસ્થાઓના નિર્ણયો લેવામાં મદદરૂપ બને છે, મદદરૂપ થાય છે. તો એકમલક્ષી અર્થશાસ્ત્ર એ એવી શાખા છે કે જે કોઈ એક ગ્રાહકને કે કોઈ એક પેઢીને કે કોઈ એક શ્રમિકને પોતાના આર્થિક નિર્ણયો લેવામાં મદદરૂપ બને છે, આર્થિક નિર્ણયો લેવામાં સહાય કરે છે. કોઈ એક એકમને કે એક પેઢીને કે એક ગ્રાહકને કે એક શ્રમિકને, જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ દેશની કેન્દ્ર સરકારને અથવા તો કોઈ પણ રાજ્યની રાજ્ય સરકારને સમગ્ર રાજ્ય માટે કે સંપૂર્ણ દેશ માટે આર્થિક નીતિ નિયમો ઘડવામાં, આર્થિક કાયદાઓનું ઘડતર કરવામાં અને દેશની વિવિધ સંસ્થાઓના સામૂહિક નિર્ણયો લેવામાં એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર મદદરૂપ બને છે અને સહાય કરે છે. જ્યારે ચોથો મુદ્દો, એકમલક્ષી અભ્યાસ પરથી સમગ્રલક્ષી નીતિ નક્કી કરી શકાય છે. કોઈ એક એકમનો અભ્યાસ થઈ જાય તો એના પરથી સમૂહનો નિર્ણય લઈ શકાય છે. એક એકમના અભ્યાસના નિર્ણય પરથી સમૂહ વિશે શું નિર્ણય લેવો એ અભ્યાસ થઈ પડે છે, થઈ શકે છે. એટલે કે એકમલક્ષી બાબતો ઉપરથી, એકમલક્ષી અભ્યાસ ઉપરથી સમગ્રલક્ષી નીતિ નક્કી કરી શકાય છે. એક એકમના અભ્યાસ પરથી સમૂહ વિશે શું નિર્ણય લેવો એ સમગ્રલક્ષી નિર્ણય આવી શકે છે. જ્યારે સમગ્રલક્ષી નીતિની મદદથી આર્થિક એકમ પર પડેલી અસરોનો અભ્યાસ કરી શકાય છે. જ્યારે સમૂહનો અભ્યાસ કર્યો હોય, સમગ્રલક્ષી અભ્યાસ કર્યો હોય તો એની દેશના આર્થિક એકમો ઉપર, દેશની આર્થિક નીતિ ઉપર અને દેશના અર્થતંત્ર ઉપર સામૂહિક સર્વત્ર કેવી અસર પડે છે એ અસરો જાણી શકાય છે. હવે આપણે નેક્સ્ટ સેશનમાં આકૃતિ અને આલેખ દ્વારા આંકડાકીય માહિતીની રજૂઆત વિશે સમજવાનું રહેશે.